હું થઈ ગઈ છું એકદમ રેડી. હારી હે ને સાફ કર્યા જેવો થઈ ગયો. વિસુ હાબા કરે કરે ને હે ને થૂકું થૂકું કરે નાખ્યો. વિસુ વિસુ ને પપ્પા થઈ ગયા રેડી. આવે ને પછી વિશાલભાઈ ત્યાં તૈયાર થઈને કામ. હાલો તો અમે થઈ ગયા છે રેડી. આજે વિશાલભાઈ ને છે પેલા લગ્ન. આજે પહેલી વાર જાનમાં જાય. જાનમાં કાં દે સોરી લગ્ન કરવા મીન્સ કે જાન આવે તો ને હું પણ ઘણા ટાઈમ પછી આજે કામ આવી જાઉં. રોગી દીઠી નથી બુટી મૂસું સડે જાય ક્યારે પેસ ઢીલો થઈ જાય ને તાર અહીંયા મારા પાસે કરતા બધું લાઈટ બેઠું કરવું બંધ. આડ ઓલા પહેરાવ બૂટ એ લઈ જાઓ પપ્પુ. એ હાલ પપ્પુડી અમે જઈએ. અમારા અહીંયાથી બાજુ મામાની ગાડી છે ને તો ગાડીમાં જવાનું. હા લીલો બાઈક લઈને જાય. આઈ દીકરો જાય છે મોર. લે જા બાપોતા એ ઈ વિસુની લે ગાય ની. હું નથી જાતી હો. હું આવા મામો ગાડી લઈને આવે એમાંથી. સાડીનો પહેરવાનું વિચારવું હતું પણ પછી એને અત્યારે ત્યાર થવામાં થોડીક લેટ થઈ જાય કે અમે માંથી 10 વાગે 11 તો અમે થઈ ગયા. તો એ ડ્રેસમાં વહેલા તૈયાર થઈ જાય પછી ક્યારેક ભેડાવી હતા પછી પહેરી. બોલું દાળની રોટલીની ખબર છે હું ના તો ભલા તો 2-2:30 વાગે ભાગે પછી તમારે લે નથી. હું તમારી નણંદ નો લા લે મોબાઈલ ભાંગે પડી જાય. હું તમારી નણંદ નો લા લે તમારો કા લા મારે હાહુ નો લા. આવું નથી. વાગી ગયા છો ઓલરેડી ઇવનિંગના 8:30 થવા આવ્યા ને જાનમાંથી અમે વિશાલ પછી હે ને 2-2:30 વાગે ભાગે આવ્યા હતા. બહુ વિશાલભાઈ કઈ ધીંગાણા નથી કે રમતો હતો પછી હુવન થયો પછી ભાગે આવ્યા કારણ કે અહીં સમજ ઢુકડું હતું. ને પછી અમારે આવ્યા મહેમાન જો આવીને ભોજાઈને તો બધા બેઠા ને વ્યારા પાણીને બનાવી લીધું. વ્યારા બનાવ્યા છે આજે પરોઠા અને ટમેટાનું શાક. સરસ મજાના પરોઠા થઈ ગયા છે રેડી. ને અહીંયા છે ટમેટાનું શાક. ધીરે ધીરે સુરત દાદા નીકળ્યા. સવારનો સરસ મજાનો વ્યૂ કેપ્ચર કરી લઈએ. કુંજુનો અવાજ અત્યારમાં બહુ જ સંભળાય મસ્ત મસ્ત. કંઈક સવારનું આવું વેધર છે. સીતારામ બધાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે. અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 7:30 ને બસ કંઈ નહીં. જો તમને સાહેબનો અવાજ સંભળાતો હોય જો તમને કુંજુનો સવારમાં વાદળા આખા ખુલ્લા હોય ને કુંજુ દેખાતી હોય આવો વ્યૂ હે સવારનો. ને જો કોઈ સાહેબ ભીનું દવલી થયું ને સવારમાં હાલે છે સરસ મજાની ગરમા ગરમ રોટલી કારણ કે હમણાં હીરામણ કરવું જોઈએ ને. દહીં ને રોટલી. હવે હે ને ધીરે ધીરે અમારે રહોડવા આગળ વધતું જાય. હું ટાંકી હતી ત્યાં લઈ લીધી છે. વિશાલભાઈ હે ને ત્યાં ટાંકી ચાલુ કરવા જાય ને ત્યાં જો અહીંયા બદલાવી નાખી. અહીંયા હે ને બદલા પાસે ઉતી એવું બધું હે. થોડા ઘણા માણસો ઉઠ્યા ને થોડા ઘણા નહીં ઉઠ્યા. આજુ બાજુ ગુડ મોર્નિંગ થોડી વહેલી થઈ ગઈ.
હવાર રૂટીન આલે બ્લોગમાં બધા બેના રહેજો ને હા નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આગળ બ્લોગમાં શું શું થાય કન્ટિન્યુ રાખીએ તો બધા બેના રહેજો. ફૂજી કરે સરસ મજાની ગરમા ગરમ રોટલી હાથ પડવારી હે હા ના કુણી કુણી હોય ને તો ખાવાની મજા આવે. જાડી ને દાદા આપણે ગામડામાં તો મીડિયમ કહેવાય. હેર જેવી આપણે કરીએ સિટી જેવી તો આપણે એક જ વટકો થાય એને જાજો થાય ને વિશાલ જોયો ને સુરવામાં કુણી કુણી હાલે ને આવ્યો છે ઓલરેડી 11 ને સરસ મજાના કચરા પોતા કરીને પંખા ચાલુ કરી દીધા ને વિશાલભાઈ પણ હીરાવેન હુવે ને પાછો ઉઠે ગો જાય આઈ પાસે રમે. મારી સાસમાં બનાવે છે મગ ભાત તો હાલ બતાવું તમને. ભાતેની ઓલરેડી કરી લીધા. આજે તો ગાજર ને વટાણા વાળા ભાત બનાવ્યા કલરફુલ ને વેજીટેબલ વાળા કલરફુલ કહેવાય ને અહીંયા છે તીખા મગ ને અહીંયા તાટું મોરા મગ ને હવે બનશે રોટલા. સરસ લ્યો આજે પાપડી તરવાના હે વારે વાહ. ને લીલો હમણાં આવી છે 60 કેવી તો બપોરા કરવા. બીવામાં સારું સારું ખાધું ને કાલ હાંજી પણ સારું સારું બનાવ્યું. ટમેટાનું શાક ને પરોઠા ને વઘારેલ ભાત ને અત્યારે માં મગ ભાત છોકરો ખાય હે. હા ખોટા દાદા રોતા હરખું આવડતું ને હરખું રો પેલા હરખું રો ની હરખું ઉપર રો નેત્રુંગા પડતા આનું આવું બધું છોકરાની તાતા કે દે બધા કે તાતા તાતા કે દે તાતા કે દે અહીંયા કે દે ઉમ્મા ફોનમાં હું નથી આપે થાય સમ જો વા કરે સમ કામ થાય કમાલ થાય એકતા દેવો જોઈએ કે તઈ એકતા દિયો એકતા હાલો તો અહીંયા મોરાય છે પોપિયો ને પોપિયા છે મીઠા કેને કેને ખાવાનું હે આમાંથી આ ખાઈ નથી ખાવાનું અડધી અડધી શીર ખાજો કઈ ના થતા ઈ કી હાતા હેટા હેટા બીને હમણાં ઘણા બધા દિવસોથી વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો ને આજે એમ થયું કે ના ના જરાક ફ્રી થઈ કારણ કે બપોર પછી મહેમાનવારી હોય ને અત્યારે જો બધા બેઠા બે દીથી નાથો હતો ને ધાની આવીને આવ્યા તી પણ બધા બેઠા પોપિયો મોર્યો તો બધા ખાય ને વિશાલભાઈ હું તો આજ નકા બપોર પછી ધીંગાણા કરતો હોય મોડો ઉઠે નથી તો વ્યૂ અત્યારે એકદમ મસ્ત છે ને હવે એમ થાય કે 2-3 દિવસ થયા દી ખમે ઠંડી થોડીક ઓછી થઈ ને દી અત્યારે બહુ નકરતા ગાઈ જાય તો અત્યારે ખમે જરાકથી બેહવાની જરાક મજા આવે ને યારે પાણીનું જરાક નિરાયતી થાય કે નાસ્તો પાણી થાય તો એવો બધો માહોલ છે. તો હાલો ઓલા બધા પોપિયો ખાઈએ ને કેટલાક દિવસનો બ્લોગ પડ્યો હજી એડિટિંગ નથી કર્યો કાંઈ હમણાં બ્લોગ બનાવવાનું મન નથી થતું અને બધા બસ
દિવસો બધા આમ ભાગ્યા જાય એવું થાય. પેલા તો હું તમને અમારે સણા બતાવું. પારી હે ભીંજાઈ ગયેલ. આખોથી ઝવેર નથી, કોક આવે એવો અવાજ આવે મને. હા આઈ જ છે, દૂધ લઈને આવે ને. સણા હે કંઈક આવા વધ્યા હારા, ફાલ કેવોક લાગે. હજે તો પોપટા ઝીણા હે. આમાં દુસો થતો ને દેખાય છે તો સરસ મજાના જો. અને ફાલ ખાલી આ એની હાઈટ જો સારી એવી હાઈટી વધી ને ગ્રોથી બહુ સારું કર્યું. તો આવું કંઈક વ્યૂ છે અત્યારના. ચાલો બધા પોપિયો ખાઈ લઈએ ને. પોપિયાને હું તો જગ્યાએ ને તો અત્યારે, કારણ કે માંડવી પાક બહુ ઝાઝી માત્રામાં બનાવ્યું હતું ને તે ગરમા ગરમ માંડવી પાક ખાઈ લીધું. અત્યારે નાહી ધોઈને ફ્રેશ થવું પેલા ને એકાદે પોપિયાને જે ખાતા જાય પછી વ્યારા પાણીનું બનાવવું. તો બ્લોગમાં બન્યા રહેજો. અમે એકદમ સરસ મજાનું સાયલો બેલો ઉતારીને સરસ તૈયાર કરીને રાખ્યો. ખોટા વખાણ કરીએ અમે, કઈ મીઠો નથી સાઈખમાં. ડાયાબિટીસમાં પપિયો જ ખવાય કામ લડે ન ખવાય કામ. આ તો નેચરલ હોય, નો લીલે કુદરતી ગેર્યું કહેવાય ને, ખાંડ થોડી હોય એમ. અહીં ખાઈ છે ડુંગળી. આ ડુંગળીને પૂરું થઈ જવાનું હોય લગભગ. આ તો મને આવે ને બાંધવાને. આ તો અડધી તો પથરાઈ ગઈ. એ ભાઈ અહીં જોતા, એ નો ખવાય હે છે. કોઈ નાક નમૂનો નેત્રીઓ લુગડાનો ધૂળમાં રખડે રખડે. મેં કીધું નવરાવાનું હોય ને તે જવા દે. ડુંગળી લગભગ તો ગઈ. અહીં તો પાથરે પડે ગઈ. ઘેર હસવાતું નથી ને આજ હુવું નથી. 2 દાણ હુવરાવવાની કોશિશ કરી પણ 2 દાણ કે ના હુવું નથી. એવું હે બપોરે અત્યારે થઈ ગયા ઓલરેડી 11:30. મોમાં નો નખાય જાય ઘરે. ખેતરમાં બેહાડવાનું એક વાંધો હોય, ધ્યાન રાખવું પડે. કામ મોમાં નાખેલી કે ખબર નથી પડતી. જો રૂદો આવે, જો રૂદો આવે. અહીં આકોરા જો. એ રૂદા જો કુંજો આવે. સાંભળો જો કુંજુ કી કરે. ઘરનું કામકાજ કરીને પરવારી ગયા ને. અત્યારે તડકો જોરદાર છે પણ વાંધો ને ક્યારેક તડકે જરૂરી છે. ઘેર ને ઘેર હાવ ટાઈટ લાગે હીરે ને. ઘરનું કામકાજ કરીને પરવારી ગયા ને ફૂઈને મમ્મુને ગયા અહીંયા બેહવા રાવેલ સાઈડ ને. મારે હાલ જો બપોરે પણ એનું રોટલા કર્યા, શાકની સીકી થાય, બાકી બધી કામકાજ થઈ ગયું. તો એવું બધું છે ને. લીલાને સાઈડ કરી જવાનું હતું તો એ વયા ગયા એની જોબ ઉપર ને. હમી અમારી જોબ ઉપર કન્ટિન્યુ હે જાય. ધૂળ લે હાથમાં પાછી નાખી દે હેઠી. ઘારક જો કાકરો હરખ્યો હોય તો નાખવાનું કરે ઢેપું કે મોમાં. અહીં જો તમારે હાંભુ વિશુ તોણી કાં હાલો હું જા. તું કઈ કામકાજ કર મને, તું આ બે બાકી જાવી ન જોઈએ અહીંયાથી કે નહીં. હાલો હું જા. તો એ ભગવાન તો થતનારો છો કે ખુચડી પાકે જાય. વાગી ગયા છે અત્યારે ઓલરેડી બપોર પછીના 4:13 જેવો ટાઈમ થયો ને. સવારે પછી કામકાજમાં બધું કરે ને વિશાલભાઈને નવરાવે ખવરાવે ને. માન હાડાબેરી હુવરાયું નવણે હજી નહોતું. હું તોય હાડાબેરી રોવે હું તો હજે રમવું હતું. તો એવું બધું છે. ભાડાબેરી હુવરાયું તો તે 3 વાગે ઉઠ્યો ને. ઉઠે ને બસ જો
ઘડીક ગમી નાસ્તો પાણી કીધા બોરા તો લઈ વાત હતી ખાધા બેહેન ને એ આઈ દીકરો જાય ઘૂમરો મારવા નીકળે ગયા ને મારે કામકાજમાં જોવો તમે દેખાડા આ પાંદડા એટલા હે ને કે વાત પૂછોમાં વારે વારે ડૂસો હે ને હાથ રે જાય તો એટલો ભેગો થાય નાગડીને વિશાલ આવે ને એ પેલા વાર નાખે કે એની હેઠું ઉતરવું જોઈએ હાથમાં હાવ કેટલોક રાખવું ને પછી પાંદડા મોંમાં નાખીએ તો એ પેલા મારે આવે તો વારવાના હે એ પેલા જે હે ને ઉઠે ને પેલા બોર ખાઈ લીધા ચા ને જ પીધો તો પેલા ચા પીવો હે જરાક વધારે તો અકોરથી બધા અહીંયા અહીં આવે આ એમ થાય કે ન ઓલું રીણાક વગરનું ઘર હોય એ ફિલિંગ આવે પાંદડા જોવે કોઈ રહેતું ન હોય ને કેટલાક મહિનાથી કારણ કે હવે ખરીવાના જ છે પાંદડા એવું બધું છે પેલા ચાનું હે ને થોડોક ટેકો લઈ લઈએ પછી કામ ધડબડાટી વાળું ચોથું વારે નાખે આગળ ઈ છે ને ઘૂમરો મારે તરત આવી ને મામું ગયા ના થતા મૂકવા ને ફોઈ ને આવ્યા લાઈટ 2-2:30 વાગે હેઠ તે થોડોક આરામ કરે હાલો આપણે ભેગી લાઈટ જ નથી લાગતી લાઈટ નથી લાઈટ હવે ગેસે જવું જોઈએ એના કરતાં થોડીક લાઈટને વાર જોલે થોડુંક વાર લાગતા તો નહીં આવે ગુડ ઇવનિંગ બધાને અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 6:30 ને આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ હાલે છે વ્યારા પાણી બનાવવાનું તો વ્યારામાં જે બને છે મૂઠિયા આ સિઝનમાં અમે મૂઠિયા નથી કર્યા કે એકાદ વાર કર્યા હોય તો મેં વિડીયો શૂટ નથી કર્યો તો આજે મૂઠિયા બને ને આજે એને યુનિક સ્ટાઇલમાં વઘારવા એને તો મેથી ડુંગળી ને ધાણા ભરપૂર નાખે ને વારે મૂકી દીધો પણ તારે વિશાલ ને જાગતો હતો મને કે વિડીયો શૂટનો ટાઈમ ન જડે અત્યારે જરાક ઝુલકો મારવા ખૂબ રહ્યો ને હું તોડવા આવી અહીંયા ઝીણા ટમેટા વઘારમાં નાખવાથી અમુક હે ને ખાલી તેલમાં જ તડકો મારે મારે હે ને ટમેટા ને ગ્રેવી કરે ને એમાં વઘારવા તો હાલો હું ટમેટા તોડલા ને મુઠિયા જે સડે હું એવા ડેન્જર પ્રકારની બીએ ગઈ આ જે ઓલા તીતીડા તે તરી કે કાં ઈ આ ટમેટીમાં બેઠું હતું ને ઉડ્યું ફરના ઓસિતાનું પણ હે ને એ બેઠું હતું એના ઈંડા પાસે ત્યાં કારણ કે એના ઈંડા છે અહીંયા ટમેટીમાં ટમેટા જોવા રૂપવાળા સરસ મજાના એ બી સારું હે ને ઈંડા ઉતર ને એ ઉડતું નહોતું એની ક્યાં ને મને ખબર નહોતા કે આ બેઠું હે તો લીલો મને એક દી કહેતા હતા કે અહીંયા હે ને ઈંડા હે એટલે મને ખબર પડી ગઈ જો કંઈક અવડા ટમેટા થાય ને આ ઝીણા ટમેટા એવા મસ્ત થાય વઘારમાં ખાટા મીઠા આ ઊભી હતી ને આ એના ઈંડા જો હું તમને બતાવું જો આ એટલા બધા તો એ બિસાડમાં હે ને બેઠું હતું ને ટમેટા અહીંયા મલક બધા હે તો હું હે ને નિરાતી લેલા અડવું ને આમે એ બિસાડ ઉડેગું ને મારે હે ને આમાં ઓલી સાઈડ જવું પડે આમાં બરેડે તો ઓલી કોર જવાતું ને ઊભા તો ને આપણા ટમેટા એટલે ઉતરે અને વઘાર થઈ જાય એટલામાં મારે કંઈક થઈ જાય પણ ટમેટી દેખાય ને એટલે રેવાય નહીં થાય હજી આમાંથી બેગ જડિયા તોડેલા હા તો મુઠિયા સડે કે અહીંયાથી ઝપટથી કટકા કરી નાખો ને પછી હે ને હજી મારે લીમડો લેવા જાવું મીઠો વિશાલભાઈ ઉઠી ગયા છે ને એની ફ્રેન્ડ આવી છે મિનીબાઈ જોવે સબ્જી આવી ગયા છે વ્યારા કરવા માટે ચાલો જલ્દી બનાવો ને મુઠિયા અહીંયા કપાઈને થઈ ગયા છે રેડી એકદમ મસ્ત મજાના એ હા હક સરસ મજાના મુઠિયા વઘારાઈ ગયા છે ને અમારે બેસવું છે વ્યારા પાણી કરવા ખાવું ને હાલો ઝડપ કરો આ પછી ઠરે ગયા પછી ન કરો વિસુ તો કટા હાક્ષી કેતા હાક્ષી ટોપી પહેરી મન કરે બગા હું કરી દો આવી વ્લોગના ડાન્સ કરું વ્લોગમાં તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો બાકી મળશું કાલના વ્લોગમાં